દિલ્હીમાં વિધાનસભાની ચૂંટણી માટે વિવિધ રાજકીય પક્ષોના નેતાઓ ઉમેદવારી પત્રો ભરી રહ્યા છે. આ દૃષ્ટિએ ગત રોજનો દિવસ ખૂબ જ મહત્વપૂર્ણ રહ્યો હતો, કારણ કે ઘણી પાર્ટીઓના નેતાઓ આ લાઇનમાં છે. અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા, પ્રવેશ વર્મા, રમેશ બિધુરી, દેવેન્દ્ર યાદવ સહિત આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસના ઘણા ટોચના નેતાઓએ ગત રોજ ઉમેદવારી નોંધાવવા માટે પસંદગી કરી છે. ત્યારે દિલ્હીના પૂર્વ સીએમ અને આપ કન્વીનર અરવિંદ કેજરીવાલે ગતરોજ નવી દિલ્હી સીટ પરથી ઉમેદવારી પત્ર ભર્યું છે. ત્યારે નોમિનેશન ભરતા પહેલા સુનીતા કેજરીવાલ અને મહિલા સમર્થકો સાથે પદયાત્રા કરી હતી. જે બાદ કેજરીવાલે કનોટ પ્લેસના હનુમાન મંદિર અને વાલ્મીકી મંદિરમાં પૂજા અર્ચના કરી હતી. આ દરમિયાન અરવિંદ કેજરીવાલ સાથે તેમની પત્ની સુનીતા કેજરીવાલ પણ હાજર રહ્યા હતા. આ અંગે આમ આદમી પાર્ટીના સોશિયલ મીડિયા હેન્ડલ પરથી પોસ્ટ કરીને માહિતી આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.